હૃદયના સાચા ભાવથી આપણે બધા એક જયકારો કરીએ। સમગ્ર કાર્યક્રમ દરમિયાન અમને પરમ તત્વની એવી આભા મળી રહે, આપનો પડકારો મળી રહે, હાકલો મળી રહે। અમને અહીંથી બોલવાની મોજ આવે, ગાવાની મોજ આવે, આપને સાંભળવાની મોજ આવે। પરમ તત્વના સાનિધ્યની માલિકોર આપણે બધા મળ્યા છીએ ત્યારે એક વખત હૃદયના ભાવથી આપણે જયકારો કરીએ બધા સાથે મળીને, પછી કાર્યક્રમની શરૂઆત કરીએ। બોલો રામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, 12 મેચી માત કી, आदिशक्ति श्री सिंधोई मात की। प्रेम से बोलो नमः पार्वती पति हर हर महादेव महादेव। सरस्वत स्नेह में जपा गुणपति न लागा पा, ईश्वर जी आराधवा, शुद्ध बुद्ध करो न सहाय। वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ, निर्विघ्नं कुरु मे देव। शुभ कार्येषु सर्वदा दुख हरणे मातु कुलदेवी, दुख हरणे मातु कुलदेवी। माड़ी सिंधोय करजे सहाय। जाहिर जग मामा तुम जोगणी, हो माड़ी प्रगट पीठड़ा। जाहिर जग मां भगवती मां तो जोगनी, हो माड़ी प्रगट पीठड़ा। पण भान बे भान मां मात तुझने रटाज में विसारी, बाप नु नाम दीधो है जमे चारणो जन्म थी पक्षपाती, बन्यान सरनु एक जननी दणु लीधो। आते लडावी लाड खूब मोटा करया, प्रथम सदका बिना दूध पाया।
હે જાજ ખોડ ને ખેલ વ્યાપાડ ને મન તરસોડ માં જોગ માયા આ ખોડ ને ખેલ વ્યાપાડ ને માવડી મન તરસોડ માં જોગ માયા અનરાસ રમતી હતી યમતણી જીભ પર ઝણણ પદ નુપુર ઝણકાર થાતા આસચર ને ચર સૌ ભેગા મળી તાન માન ભેડા ગીત ગાતા આ નર નરાધીશ જગદીશ દી જ્યાં હતા આજ જે કાવ્યતણા ઝરણા સુકાયા એ હવ ખોડ લે ખેલ વ્યાપાડ ને માવડી મન તરસોડ માં જોગ માયા રાજપૂત સમાજ બેઠો છે ત્યારે કહેવું પડે કે રંગ રક્ષણ તણા દુષ્ટ ભક્ષણ તણા પાઠ ક્ષત્રિન અઘરા પઢાવ્યા હે વરમાડ કાઢી લડાવ્યા હતા આજ નિર્વીર્ય ના ગુણ ગાયા હવે ખોડ લે ખેલ વ્યાપાડ ને માવડી મન તરસોડ માં જોગ માયા એવું વઢિયારની વીરભૂમિ વઢિયારની ધરા વઢિયારની ધરતીના પાલીપુર ગામના આંગણે ભગવાન રાઘવેન્દ્ર સરકાર રામ દરબાર અને શિવાલયની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તેનો આજનો આ રૂડો અને ઉજળો અવસર એ અવસરનો આજે બીજો દિવસ અને બીજા દિવસે નાનકડું એવું ગામ એનો ભાવ એનો પ્રેમ ખીલીને ખોખારા દીએ પરસુ મેં બદરી સજ્જન તું ઘર જો તું સાજી સંપદ અતરી એવા ભાવ સાથે ભગવાન રામના ભગવાન શિવના માં ભગવતીના ગુણગાન ગાવા માટે લોક સાહિત્યની વાતો એટલે મારા ને તમારા જીવતરની વાતો લોક સાહિત્યની વાતો એટલે તડકાની છાયાની વાતો લોક સાહિત્યની વાતો એટલે મને ને તમને જે વાતને માયલીકોરથી જીવતર કેમ જીવવું એનો સંદેશો મળે એની દિશા મળે એની કેળી મળે એવી વાતો કરવા માટે આજ બીજા દિવસે આપ સૌનો પ્રેમ આપ સૌનો ભાવ લઈ અને ભાઈ વિવેકભાઈ સંચલા જેમનું ગુજરાતમાં ખૂબ મોટું નામ છે ગુજરાતના અને ભારતના સીમાડા વટાવી અને જે નામ ગુંજ્યું છે એમનો વિશેષ પરિચય મારે આપવાનો ન હોય કારણ કે તબીબોને કહી દઉં કે માથું ન મારે ને દર્દથી સીધો પરિચય છે મારે હું એવું દર્દ છું કે મને સારી પેઠે દવા ઓળખે છે અને મસ્જિદોમાં પરિચય છે ખુદાને મારો ને મંદિરોમાં પ્રભુ મને ઓળખે છે અને નથી વ્યક્તિત્વ આ કોઈથી ને અજાણ્યું માં ભગવતી શારદાના ખમકારે આખું જગત એને ઓળખે છે એવા વિવેકભાઈ સંચલાને પહેલા તો જોરદાર તાળીઓથી વધાવી આપણે બધા આ લોકો કાર્યક્રમનું આયોજન થયું ને વિવેકભાઈ મને મળવા આવ્યા ને એમને હવે આજ તો કલાકારો વિશે શું કહેવું ભાઈ સાહેબ એટલા મોટા ભાવ આ દેશને જે મોંઘવારી ને ભાવ વધારો બધા એમ નડે છે ને એમ કલાકારમાં નડે છે નાનો માણસ તો અમુક કલાકારો લાવી જ ન શકે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે જે લે છે એમને હું વંદન કરું છું બધા સારું જ બોલે છે સારું જ ગાય છે પણ ભાઈ નવીનસિંહ અને એમને વિવેકભાઈ નું નામ આપ્યું મને ખૂબ રાજીપો થયો કારણ કે પ્રસંગને અનુરૂપ તમે કોઈ એવા કલાકારને બોલાવો જેની અંદરથી મને તમને કંઈક મળે સાહેબ પરસેવાનો પૈસો ભેગો કરીને આ કાર્યક્રમ થઈ રહ્યો છે અને મારો રાજપૂત સમાજ મારો ખેડૂત સમાજ એનો પરસેવાનો પૈસો છે સાહેબ
એનો એક એક પૈસો વિવેકપૂર્વક વપરાય, એનું ધ્યાન આયોજકોએ રાખવું પડે ને એ રાખ્યું છે અહીંયા બધાએ. એટલે એમને પણ હું વંદન કરું છું. 3 દિવસના સમગ્ર કાર્યક્રમને જેમને ઉજળો બનાવ્યો એવા સૌ દાતાઓ, કારણ કે ખર્ચતા ખૂટી જશે આ તો મૂર્ખા મનનો વેમ, પણ દાતા કે મારે દેવું ઘટે આ બધું કાલ હશે કે કેમ. એવી ઉજળી દાતારી સમગ્ર ગામના એ રાજપૂત સમાજથી લઈ, માલધારી સમાજથી લઈ, અમારા પ્રજાપતિ સમાજથી લઈ, સાધુ સમાજથી લઈ, બ્રાહ્મણ સમાજથી લઈ અને બધાએ એમની શક્તિ પ્રમાણે, ગામ પ્રમાણે આપ્યું છે. એ દાતાઓને પણ હું વંદન કરું છું. કારણ કે પ્રભુ ભજતા જોબન ગયું, ધન ગયું દેતા દાન, પ્રાણ ગયા પત રાખતા ત્રણ ગયું ન જાણ. પરમાત્માનું ભજન કરતા કરતા કદાચ તમારી યુવાની જતી રહે તો એ યુવાની સાર્થક બની જાય ને એ યુવાની સાહેબ મીરા થઈને જગતના ચોકની સામે આવે અને જગત આજે એને યાદ કરે. પ્રભુ ભજતા જોબન ગયું, ધન ગયું દેતા દાન. વીરવડ મહારાણા પ્રતાપ જ્યારે બુઝાય ને કોઈ ભામાશાહી ને એનું બૌડું પકડે સાહેબ, અને ઉદારતા અને દાતારી બતાવે ને સાહેબ, તેથી ધન સાર્થક થયું કહેવાય. પ્રાણ ગયા પત રાખતા સાહેબ 438 બલિદાનો જે સમાજે આપ્યા છે, ગાયોને ગૌતરીઓ માટે, ધર્મ માટે, ધીડી માટે, એ સમાજના તમે બધા સંતાનો છો ભલા. એટલે એના માટે કદાચ આ દેહનું બલિદાન આપવું પડે, લીલા માથા વધેરી દેવા પડે, તો એ તમારું જીવતર સાર્થક થયું કહેવાય. અને એને સાર્થક સ્વર્ગસ્થ ખોડુ બાપુને મારે યાદ કરવા પડે. નરવૈયા રાજપૂત રત્નમાળા જેવા ગ્રંથ આપીના સમાજને જગતના ચોકની વાયલીકોર ઉજળો કરીને બતાવ્યો. એમના દીકરા મનજીત ભાણ બારોટ કાલે આવવાના છે અહીંયા, પણ આજના કાર્યક્રમમાં ખોડુ બાપુને યાદ ન કરીએ તો આપણે નગુણા કહેવાઈએ સાહેબ. કારણ કે તમારી કીર્તિ છે, તમારી કીર્તિના કાંગરા છે, તમારી કીર્તિના ધજા પતાકા છે સાહેબ. દાતાને કવિ કો દિયો, કવિ ગયો છોખાઈ. કદાચ કોઈ દાતા કવિને કંઈક આપે તો ઈ તો લાખ આપ્યા હોય તો એકાદ વર્ષ હાલે, 2 વર્ષ હાલે, 3 વર્ષ હાલે, ઈ પૈસા પતી જાય. દાતાને કવિ કો દિયો, કવિ ગયો ખાઈ. પણ કવિને જો દાતા કો દિયો वो જાતે જુગત ન જાય સાહેબ. જગતના ચોકને માયલીકોર જ્યાં સુધી સૂરજને ચાંદો તપે ને ત્યાં સુધી સાહેબ એ કવિ મને તમને અમર કરી દે. અમર થવાની ઔષધિ કાં કવિયા ને કાં કીર્તાર. એક તમને મને કદાચ સરગા પરનો કેળો બતાવી દે, પણ કવિ જો ધારે ને સાહેબ તો મને તમને જગતના ચોકને માયલીકોર અમર બનાવી દે. ખોડુ બાપુને આજના દિવસે આપણે યાદ કરવા છે. કાર્યક્રમમાં આગળ વધવું છે, પણ એ પહેલા ભગવાન રાઘવેન્દ્ર સરકાર, અમે બધા બોલવાના છીએ, ગાવાના છીએ, પણ 2 મિનિટ તમને આપીએ છીએ. એટલે ભગવાન રામની 1-2 રામાયણની ચોપાઈથી પછી માં ભગવતીને યાદ કરવી છે. પણ પેલા રામને યાદ કરી લઈએ ને એની માયલીકોર તમને બધાને 2 મિનિટ એના ગુણગાન ગાવા માટે આપીએ છીએ. ત્યારે हो कर्म प्रधान विश्व करी राखा, जश कर्म तस फल चाखा. राम सिया राम, सिया राम, जय जय राम. अनुभव में अपना उमारे कहूँ, अनुभव में अपना. सत्य हरि भजन जगत सब सपना. राम सिया राम, सिया राम, जय जय राम. राम सिया राम, सिया राम, जय जय राम.
રાઘવેન્દ્ર સરકારને યાદ કર્યા, પણ જેની કૃપાથી અહીંયા બેઠા એ બધા ઉપર જેની કૃપા છે, ભગવતી શારદા, માં ભગવતી, માં સરસ્વતી, માં જગદંબા, એને હું તમે કદાચ કોઈ પણ નામ લઈને પુકારતા હોય, આવડ કહીએ, ખોડલ કહીએ, જુગડ કહીએ, તોગડ કહીએ, હોલ કહીએ, મોગલ કહીએ, સિંધોઈ કહીએ, બારમેચી કહીએ, એવી માને યાદ કરવી છે, શબ્દરૂપી ફૂલડા માં ભગવતીના ચરણમાં આપી અને આગળ વધવું છે. ત્યારે ઉસ્તાદ અનતોડ મારને પણ જેમાં ભૂલચું એ હોકાનિયા અરે રે તો રંગ તો જી ગુરુજય મારવેચી ભગવતી શાંતિ કરણ જગ ભરણ ગણ ગણાજી બોબગાટ પણ તમે નમો નમો જીયાથી નારાયણી એ ભગવતી વિશ્વરૂપ મેરા ખોડલ શક્તિ ખલકમાં એ ભગવતી મન તમારી મસૂર પણ મારી સપતા જ દંડી ચારણી એ ભગવતી સે હાજરા जो तेरी जड़म्बा जो तेरी जड़म्बा जगदम्बा या धियम्बा जी सुधी बदनाम झड़म्बा चंद बम्बा तंबा तंत्री जो तेरी जड़म्बा ईश्वरी बदनाम झड़ंगा चंद बम्बा तंबा तंत्री होते गंभीर हकम बजे मणि जगमानी गुरदौरी जाहिर रात जापत रमणी સમગ્ર વિશ્વ જેની વંદના કરતું હોય,
मरिया कसबा दान धर जंगरना सुरानन बाज मैं दिखपाल दिगंबर राज डूंगर साथ सिसायर तैण में मरिया कसबा दान धर जंगरना सुरानन बाज मैं दिखपाल दिगंबर राज डूंगर साथ सिसायर तैण हाथ पहाड़ी ते हरी रवराज रवे सिज जग प्रमे सिज वो कड़वे सिज ईश्वरी माँ वो कड़वे सिज ईश्वरी नाना नहीं रहन कीर्ति हुंदा कोटड़ा तो पाड्या नहीं पड़न एवी पागड़ीओ बैठी छे राजपूत समाज बैठो छे त्यारे जगतना चोकने मायली को अघरू शू तमे बधुंय करी शको पण तमे शू न करी शको ने कोण करी शके कवि लखे प्रोणा पावनो प्रोणा पावनो गुण गावनो खवरावनो खावनो घोड़े चढ़वानो जैतान खवरावनो खावनो कुछ सुरवीर दानो प्रभु कृपानो वीर थवानो महारथी रूडो अवसर से आज आनंद आज उसरंग आज सलोना ने आज हमारा आंगणे कंचन वर्ष में एवा रूडा अवसर में बधी भगवतीओं ने 9 लाख लोबड़ियारी ने बोलावी छे एने हाकलो करवो छे हमारो मालधारी समाज पण छे त्यारे आवड़ खोड़ल आव आव मोंगल मथरानी हाली जाव हिंगोड़ कैद नाजल महाकाली आवड़ खोड़ल आव आव मोंगल मथरानी हाली जाव हिंगोड़ कैद नाजल महाकाली
હડક માજ કર હાથ દાખશું માદળ ધારે આવે ઓ ગડકા હોવા મોટા પાર મારા યુવાન મિત્રો બેઠા છે ત્યારે મને કહેવાની ઈચ્છા થાય ભારત વર્ષ હિન્દુ પદ પાતશાહીનો છેલ્લો આથમ તો હુરજ જેને કહી શકાય એવો પૃથ્વીરાજ ચૌહાણ ઇતિહાસને જ્યારે ખોટો ચિતરવામાં આવે ત્યારે એનું સૌથી વધારે દુઃખ જો કોઈને લાગે ને તો સાહેબ એ તમને લાગવું જોઈએ યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉદ્ધપ્યો એ પૃથ્વીરાજને યાદ કરવો પડે સાહેબ યહી બાણ ચૌહાણ રામ રાવણ ઉદ્ધપ્યો યહી બાણ ચૌહાણ કરણ સિર અર્જુન ગત્યો કલ્પના તો કરો એ દ્રશ્ય કેવું હશે સાહેબ ચંદ બરદાઈ જેની હમણાં મેં માં ભગવતીને યાદ કર્યા ને ચંદ બરદાઈએ લખેલી સ્તુતિ હતી आदि अनादि तुही भवानी तुही जोग माया तुही बागबानी तुही धरनी आकाश विभू प्रसारे तुही मोह माया विशेषुल धारे अन्य जोनी न जोनी उदासी न सासी न बैठी न युबे न बॉडी प्रकाशी न जागे न सोवे न हाले न डोले गुपंती न संती करंती किलोले ई भगवती ની વંદના પૃથ્વીરાજ માટે એક રાજપૂત માટે જ્યારે ચંદ બરદાઈ કવિ ચંદ બરદાઈએ ભગવતીને યાદ કરી અને એ પાદર સાહેબ યાદ કરો તમે એ દિવસને અને એને પૃથ્વીરાજને કીધું તું કે એ પિથલ 4 બાંસ 24 ગજ અંગુલી અષ્ટ પ્રમાણ તા પરે સુલતાન હે તું મત ચુકજે ચૌહાણ ભારત વર્ષના 36 શાખના રાજપૂતોની આન બાન ને શાન એ બાપ તારા હાથમાં છે અને તેની ભગવતીને યાદ કરીને ચંદ બરદાઈએ કીધું તું માને યાદ કરીને કીધું તું સમાજનો જ દીકરો આપણો જ ભાઈ જયુભા આપણી વચ્ચે ઉપસ્થિત છે જોરદાર તાળીઓથી વધાવીએ એને આપણા સમાજનું ઘરેણું અને એવા ઉજળા પ્રસંગની માયલીકોર ભગવાન રાઘવેન્દ્ર સરકારનો દરબાર અને દેવાધિદેવ મહાદેવ જેની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થતી હોય રામને યાદ કર્યા માં ભગવતીને યાદ કર્યા અને હવે દાદાને યાદ કરી લઈએ અને પછી કાર્યક્રમમાં આગળ વધવું છે ત્યારે ઉસ્તાદ કેસેલ શૃંગ સમ વિશાલ જટા જોટ ચંદ્ર ભાલ ગંગ કી તરંગ માલ વિમલ નીર ગાજે
દાદલાંગ દાદલાંગ દિદકિટ 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 દિલાંગ દાદલાંગ દાદલાંગ દિદકિટ 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 દિલાંગ મૃદુંગ મધુર વાજે એ બમ 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 ડમરુ બાજ નાદ વેદ સ્વર સુસાદ શંકર મહારાજ જાજ તાંડવ નાચ માર ઘોડો મહારાજ જાજ તાંડવ નાચ માર શિવજી મહારાજ જાજ તાંડવ નાચે પ્રભુ ભજતા જોબન ગયું ધન ગયું દેતા દાન પ્રાણ ગયા પત રાખતા ત્રણ ગયા ન જાણ વઢિયારની ધરતી દળ ધીંગા ધીંગી જરા હાથ ધીંગા હથિયાર અને નર પટાધર નીપજે એવો અમારો ધન દેશ વઢિયાર વનરાજ અને વાછડોની વરાણે માં વર્તાય જેને સમરતાય દેતા સહાય અને ભાર્યા વઢિયારે ભૂરિયા એવી વઢિયારની ધરતી નું પાલીપુર ગામ આ ગામનું મૂળ નામ 12મી સદીની અંદર આ ગામની માલિકુર કોટ ચણ્યો હતો સાહેબ આજે દોઢ શાક છે ને એ મૂળ પરમાર માંથી આવેલી શાક આજ પાલીપુરના દોઢ ને ખબર નહીં હોય એવા થોડાક ઇતિહાસની વાત કરીને આગળ આપણે વિવેકભાઈને સાંભળવા છે ચંદ્રસિંહ દોઢ અને એની ત્રીજી પેઢી આ ગામનું મૂળ નામ છે ને એ પલ્લવ નગર હતું આજે કદાચ ગામની માલિકુર ખોદકામ કરો ને વઢિયારની ધરતી ઉપર બે જ ગામ એવા હતા કે જેને ફરતો કિલ્લો હતો એને ગઢ હતો એને કોટ હતો એવા બે ગામ વઢિયારની ધરતીના માત્ર ને માત્ર બે ગામ એક ટુવડ અને બીજું આ પલ્લવ નગર જેને હું તમે આજ પાલીપુર કહીએ છીએ પરમારોની શાખમાંથી પ્રગટેલી શાખ એટલે દોઢ શાખ તમે જે ભગવતી 12 મેચીને અહીંયા પૂજા કરો છો ને 12 મેચી જેનો અર્થ એવો છે 12 મેચી આપણે આપણી વઢિયારી ભાષામાં નહીં કહેતા કે મેચી દે છોડી દે મૂકી દે મેલી દે વઢિયારની ભાષામાં આપણે એવું બોલીએ કે મેચી દે સમગ્ર ભારત વર્ષની માલિકોર કદાચ એની દીકરીની કોઈ પૂજા કરતું હોય ને સાહેબ તો એ દોઢ પરિવાર કરે છે તમને ખબર ના હોય તો ભગવતી બુટ બલ્લાડ બેચરાને માનતા હોય ભગવતી સિંધોઈને માનતા હોય ભગવતી આઈ મોગલને માનતા હોય હોનલને માનતા હોય ખોડલને માનતા હોય બધી દેવીઓને માનતા હોય પણ સાહેબ દીકરીઓની પૂજા કરતો હોય ને તો આ એક જ દોઢ પરિવાર છે તમને ખબર ના હોય આજ ભારત વર્ષની અંદર શક્તિ ઉપાસનાની શક્તિ વંદનાની એ બધી વાતો તો હવે થાય છે નરવૈયા રાજપૂત સમાજે તો એની દીકરીઓનું પૂજન કર્યું છે એની દીકરીઓનું પૂજન ઈ 12 મૂર્તિઓ આજે પાલીપુરના પાદરમાં ભગવતી 12 મેચીના મંદિરમાં જાઓ તો ટોટલ 16 મૂર્તિઓ છે તમે જજો ને ગણજો કદાચ તમે કોઈ દી ગયા હોય ના ગયા હોય તો જજો એમાંની જે 12 છે ને સાહેબ એમ 6 દીકરીઓ પરમારની 6 દીકરી પરમારની 3 દીકરી દોઢની પરમારમાંથી દોઢ શાખ બનીને એ પછીની 3 કુંવાર 3 માતાઓ 3 ને 3 6 પરમારની દીકરીઓ 6 ને 6 12 થઈ ગઈ ને એટલે એનું નામ 12 મેચી પડી છે એક એનો ભાઈ છે વીર એની પણ પૂજા થાય છે ચંદ્રસિંહ દોઢ સાહેબ એવો વીરવર સુરવીર ગઈકાલે સંતોની સભાની માલિકોર મેં વાત કરી હતી કે ભારત વર્ષની અંદર કેટલાય પાડિયા છે એમાં કોઈ પાડિયાની માલિકોર શિવલિંગ હોય ને તો એવા ગણ્યા ગાંઠ્યા પાડિયા છે ગણ્યા ગાંઠ્યા અને એમાંના 5 પાડિયા ને એમાંનો એક પાડિયો વિહાભા બુટિયાનો પાડિયો વાવલના પાદરની માલિકોર ખોડાણો અને એ વિહાભા બુટિયા મૂર્ખ એરવાના ગોહિલમાંથી આયેલી શાખ બુટિયા ગોહિલમાંથી હમીરજી બાપુને સાહેબ યાદ કરો ને તમે તો કોક દી તમારા બાપને યાદ કરજો તો મજા આવે
ઘોઘામાં જેદી મચાતા ઘમસાણ રે હેજી મરવાને હાલ્યો તો ગોહિલ મોખડો રે એવી શરણાયું વાગી સિંધુડા રાગની રેલો અનવાગ્યા તેદી બુંગિયા જોને ઢોલ રે મરવાને હાલ્યો તો મોભી મોખડો રે સડકતા ગામડા ઘોર ધાડા ચડે ગઢહળે નાદ મોઢે નગારા અને તેદી વાર કરજો ધણી કોઈ હોજો ધણી ને એવો પ્રજાના સુરનો થઈ જાય ભેટો અને પછી કાળજા વેર તો હાથ જ્યાં હાંભરે ઈ બેહી રહે કેમ છત્રી બે ઈ વાવલના પાદરની માયલીકોર આશુતોષ ભગવાન દેવાધિદેવ મહાદેવ એના મંદિરમાંથી ચોરટાઓ ચોરી કરીને નીકળે ને પ્રસંગ હું એટલા માટે કહું છું કે આના ભેગો એક માલધારીનો ભરવાડ સમાજનો વઢિયારના ભરવાડનો પાડ્યો છે ગાયોને ગૌતરીઓ માટે રાજપૂતે બલિદાન આપ્યા બેન દીકરીના શિયળ માટે રાજપૂતોએ બલિદાન આપ્યા આ દેશની ધરા જેદી જોખમાણી આ દેશના સીમાડા જેદી જોખમાણા ને તેદી સાહેબ લીલા માથાના બલિદાન આપ્યા રાજપૂતોએ તમારા 438 બલિદાન છે કલ્પના તો કરો સાહેબ આ જે પાઘડીયું પહેરીને બેઠા ને સાહેબ એ પરંપરા છે તમારી રાજપૂતોની અને વિહાબાની પ્રતિજ્ઞા હતી કે આ ધોરા લુગડા એક દાડો જો હું લોહે ના રંગું ને તો ગોહિલનો દીકરો ન કહેવું ભલામણ ગોહિલનો દીકરો ન એનું સંતાન વઢિયારની ધરતીના 2 કોટ હું મૂળ વાત એ કરતો હતો તમને એ પાલીપુર ના દોઢ પરિવારને ખબર નહીં ઈ 2 કિલ્લે બંધ ગામ એક ટુવડ ને એક પાલીપુર જેનું પલ્લવપુર નામ હતું એ અપભ્રંશ થઈને અત્યારે પાલીપુર થઈ ગયું અને જ્યાં ભગવતી પરમાર પરિવારની બહેનો માતાઓ બેઠી છે એટલે એક પ્રસંગ કહીને કારણ કે જેના આંગણે આપણે બેઠા છીએ એટલે મને એક પ્રસંગ યાદ આવે ભગવાન રામચંદ્રની પ્રતિષ્ઠા થાય શિવાલયની પ્રતિષ્ઠા થાય અને કાલ 12:39 વિજય મુહૂર્તની માયલીકોર એ પ્રતિષ્ઠા થઈ જશે ત્યારે મારી બહેનો માતાઓ એક વચન લેજો પ્રતિજ્ઞા લેજો પણ લેજો તમે રાજપૂતની દીકરીઓ છો તમે બીજું કાંઈ નહીં લ્યો તો ચાલશે હું તમને બીજી કોઈ વિનંતી નથી કરતો પણ એક રાજપૂતના દીકરા તરીકે મારી માવડીઓને હું એટલી વિનંતી કરું છું કે તમારો વરઘોડો નીકળે તો મહેરબાની કરીને બજાર વચ્ચે નાચતા નહીં એટલી પ્રતિજ્ઞા લેજો નચાવ્યા ઘણાને નાચ આજ હું નાચી રહ્યો છું દીધાતા દાન જે હાથે એ જ હાથે આજ યાચી રહ્યો છું અને છતાંય સમયનું રમકડું બની અને હું મારા પ્રભુને ગમ્યો છું કારણ કે એને મને જેમ રમાડ્યો ને એમ હું રમ્યો છું એટલે હું તમને વિનંતી કરું છું કાં તો પછી રાજપૂત લખાવવાનો બોડિયા ભોઈ નાખજો તો રાજપૂત ના લખાવ તમને આવું સાચું કોઈ નહીં કે મન તમે બીજી વખત બોલાવો કે ન બોલાવો એનાથી મન કાંઈ નથી ફેર પડતો સત્ય વક્તા સભારંજન પાપીને રામ વ્યભિચારીને ભીષ્મ કઈ અણઘટિત કવિતા જે ઉચરશે એવી અસત વાચા તણા યાર કવિરાજના ગુના મારો પ્રભુ કેમ માફ કરશે અમે તમને કડવી દવા નહીં આપીએ બીજા કોણ આપશે મારા બાપ મારા યુવાન મિત્રોને વિનંતી કરું છું મારા હાવજોને વિનંતી કરું છું સમય એવો ચાલી રહ્યો છે સાહેબ લીલની માયલીકોર મીણનો ઘોડો હોય ને એની ઉપર અસવાર થઈ અને અગ્નિની માયલીકોર નીકળવું હોય ને એવો સમય ચાલી રહ્યો છે એટલે યુવાન મિત્રોને પણ વિનંતી કરું મારી બહેનો માતાઓ દીકરીઓને વિનંતી કરું કે આ બધું બંધ કરજો આ હલ્દીની રસમ તમારી સહેજ નહીં બાપ હિન્દુ ધર્મની માયલીકોર હલ્દીની રસમ જ ના હોય અને તમે એ જે તૂત ઊભું કર્યું છે હલ્દીની રસમનું હવે આજ તો સમય નથી મારે ઘણું બધું કહેવું છે પણ રૂડા અવસરે મંગલ અવસરે દિવ્ય અવસરે પાલીપુર ગામના પાદરમાં હું તમે મળ્યા છીએ
ત્યારે લોક સાહિત્યની શાયર લેરું થોડીયું મુજા ઘટમાં ગણેર્યું હકડી તગ્ન પૂગ્યું તાં તો દૂજી ઉપડ્યું એવી ઘણી બધી લોક સાહિત્યની વાતો કરવી છે. નરવૈયા નાડોદા રાજપૂત સમાજની વાતો કરવી છે. રામાયણના મારે તમને કેટલાક પ્રસંગો કહેવા છે કે મને તમને જીવતર કેમ જીવવું ને એનો સંદેશો આપે, એ બધી વાતો કરવી છે. પણ વખત થઈ ગયો છે ત્યારે જોરદાર તાળીઓથી આપણે ભાઈ સંતલાને વધાવીએ. વિવેકભાઈને વિનંતી કરું કે આપણા બધાની વચ્ચે આવે. મારે એમનો પરિચય મેં આપ્યો, ફરીથી કહું છું કે એમનો પરિચય એ માં ભગવતીનો ખમકારો એની ઉપર જે છે એ ખમકારો એનો પરિચય આપે. હું એનો વિશેષ પરિચય ના આપું એટલે સમય નહીં લેતા વિવેકભાઈને જોરદાર તાળીઓથી આપણે બધા વધાવીએ. વિવેકભાઈ સંત